જોયું, ચંદ્ર જોયો એટલે કનૈયાને ઈચ્છા થઈ, માં મને મારે આ ચંદ્ર જોતો છે. યશોદા સમજાવે, ચંદ્ર બેટા ચંદ્ર હું તને ક્યાંથી લાવી દઉં, કનૈયો પછડાઈ છે. નહીં માં, મારે ચંદ્ર જોતો છે. મેં કીધું ને આપણા ગોઢા હોય ને એ ગાડા પાછા વાળે, આ કહેવત છે. શું છે? બાજુમાંથી બીજા 2-4 બહેનો આવ્યા, કેમ કનૈયો આ ધમ પછાડા કરે છે? તો જોવાની એને ચંદ્ર જોતો છે. માંગણી બહુ સરસ કરી. બાળા કાન વિસાણા રે હેમનાવે માવલડી. જય હો. બાળા કાન વિસાણા રે મનાવે માવલડી. હું કઈને બતાવે રે આકાશે આંગળી. અહીંયા યશોદાને કે રડે છે ને, પણ રડતો બાજુમાંથી કોઈ ડોહીમાં આવીને પૂછેલા, યશોદા કેમ રડે છે? તો બોલતો નથી, રેડા કરે છે. રડીને એમ કે રડતો એની માણસ પૂર્ણ બોલી ન શકે, ખૂબ રડે છે. અને રડીને ધન પછાડા કરીને કે હું આકાશમાં બતાવે, હું કરી બતાવે આંગળી. હું કઈને બતાવે આકાશે આંગળી. યશોદા મૂંઝાઈ છે કે મારા કાનાને શાંત રાખવો કઈ રીતે? ચંદ્ર માગે છે આજ, કઈ રીતે મારે એને ચંદ્ર આપવો? અને એ મને એમ લાગે કે આપણા દેશી કોઈક ગઢિયા બહેનો હશે, આપણી માવડી કોઈક ગઢા હશે. એ કીધું બસ ખાલી ચંદ્ર માગે છે કે હા. એક ડોસી ડાપણનો દરિયો. ડોહીમાં બોલાવ્યા, ડોહીમાં એ કીધું બસ ચંદ્ર માગે છે. અરે ચંદ્ર તો હું હમણાં લાવી દઉં. શું કીધું? આપણે એમ કહીને વડીલો, અત્યારનો યુવાન પેઢી, મારે શબ્દ અહીંયા બોલવો પડે, આપણો અત્યારનો યુવાન પેઢી 2 ચોપડી ભણી જાય અને એ એમ કહે કે તમને ખબર ન પડે સાહેબ, એ આપણને મોટા કર્યા છે. જ્યારે એ ફાટેલા કપડા પહેર્યા ને એટલે તમે અત્યારે સ્ત્રી વાળા કપડા પહેરી